વહાલા કુટુંબીઓ અને મિત્રો, મારી વાર્તા ખટકો અને સુખની પરિભાષાને આપ સૌએ આપેલા સુંદર પ્રતિસાદ માટે ખૂબ ખૂબ આભાર. આજની આપની વાર્તાનું નામ છે બાજુની ખાલી સીટ. આશા છે આપ સૌને જરૂર ગમશે. બાજુની ખાલી સીટ. સ્નેહા અને સમર, જેટલું દેખાવડું જોડું એટલું જ સમજણું. ખૂબ જ સ્નેહાળ અને ખરેખર આઈડિયલ ફોર ઈચ અધર કહી શકાય એવું. એક જ દીકરો જે છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા સ્થિર થયેલો. નાનું સુખી કુટુંબ. સમર ધંધામાં ખૂબ પારંગત તો હતો જ, પણ બાપ દાદા પણ સારો એવો વારસો મૂકી ગયા હતા. સ્નેહા અને સમરને હરવા ફરવાનો ખૂબ શોખ. દર વર્ષે એક નવી કન્ટ્રી જોવાનો એમનો શોખ રહેતો. કાલે ઓફિસથી વહેલા આવશો ને? સ્નેહાએ ટકોર કરી. કેમ, કાલે શું છે? સમર મજાકમાં બોલ્યો. મને ખબર જ હતી તમને કશું યાદ નહીં હોય. સ્નેહાએ છણકો કર્યો. સ્નેહા, કોઈ પણ પરણેલો પુરુષ વાઈફ જો સામે ઊભી હોય ને તો પોતાનો દુઃખનો દિવસ ભૂલી શકે? સમરે મજાક ચાલુ રાખી. એટલે એમ કે મેં કરેલી ભૂલનો દિવસ તો મને યાદ જ હોય ને? સમર હજી પણ સ્નેહાને ચીડવવાના મૂડમાં હતો. બરાબર છે, ભૂલ તમે કરી અને ફસાઈ હું ગઈ. સ્નેહા પણ ઓછી ઉતરે એમ નહોતી. બંને ખડખડાટ હસી પડ્યા. સમરે બેગ ખોલી સ્નેહાના હાથમાં એક કવર મૂક્યું. આ શું છે? ખોલ તો ખરી. ટિકિટ્સ. ક્યાંની છે? સ્નેહા આનંદથી ઉછળી પડી. આ વખતે એનિવર્સરીની તને સ્વિટ્ઝરલેન્ડની ટૂર ભેટ આપવી છે. ફરીથી? આપણે તો જોયું છે. હા, પણ વર્ષો થઈ ગયા. હવે ત્યાં ઘણું બધું બદલાઈ ગયું છે. આપણે ત્યાંથી પછી મયંક પાસે અમેરિકા જઈશું. તને તો અમેરિકા ખૂબ ગમે છે ને? અરે વાહ, તો તમે બહુ લાંબુ વેકેશન લેવાના લાગો છો. હા, લગભગ 1.5 મહિનો. તારી દર વખતની ફરિયાદ આ વખતે એક સાથે જ પૂરી કરી નાખું. ખબર નહીં પછી ફરી આવો સમય મળે ન મળે. સમર હસીને બોલ્યો. સમર ઓફિસ જવા નીકળી ગયો એટલે સ્નેહા ઘરકામમાં મશગુલ થઈ ગઈ. સ્નેહા ખૂબ ખુશ હતી. યુરોપની ટૂર માટે તૈયારી કરવા લાગી ગઈ અને એ દિવસ પણ આવી ગયો. સારા અને ખુશીના દિવસો હંમેશા જલ્દી પસાર થઈ જાય છે. 15 દિવસ યુરોપમાં ખૂબ સરસ રીતે પસાર થઈ ગયા. વાતાવરણ આ દિવસોમાં ખૂબ જ આહલાદક અને પ્રફુલ્લિત હતું. અનેક સહેલાણીઓ સાથે વાતચીત થતી. દરેકના નવા નવા અનુભવો સાંભળવા મળતા. સુંદર વાદીઓમાં ફરવાની મજા જ કંઈક ઓર હતી. સ્નેહા અને સમર ખૂબ ખુશ હતા. મમ્મી પપ્પા, કેવી રહી તમારી મુસાફરી? અમેરિકા પહોંચતા જ એરપોર્ટથી ઘરે આવતા મયંકે સવાલ કર્યો. અરે બેટા, યુરોપ તો એટલું સુંદર છે. ખૂબ મજા આવી. ઘણા ચેન્જીસ થઈ ગયા છે. પહેલાંના યુરોપમાં અને હવેનામાં ઘણો ફરક છે. હવે તો ઇન્ડિયન ફૂડનો જરા પણ પ્રોબ્લેમ નથી. એટલે સ્નેહાને આ વખતે ખૂબ મજા આવી. પણ બેટા, છેલ્લા 2 દિવસથી તારી મમ્મીને કમરનો દુખાવો થઈ ગયો છે. પેઇન કિલર દવાથી માંડ સફર પૂરી કરી. સમરના અવાજમાં ચિંતા હતી. પપ્પા, મને લાગે છે આટલા દિવસની બસ જર્નીને લીધે કમર દુખતી હશે. ઘરે આરામ કરશે ને મમ્મી? એટલે 2 દિવસમાં સાજી થઈ જશે. તમે ચિંતા નહીં કરો. મયંકે પપ્પાને સધિયારો આપ્યો. આરામ અને ઘરગથ્થુ ઇલાજ કરતાં 8-10 દિવસ પસાર થઈ ગયા, પણ સ્નેહાની તબિયતમાં ફરક ન પડ્યો. અંતે મયંકે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લીધી. બધા ટેસ્ટ કરાવી બીજા 2 દિવસ રાહ જોવી પડી. હોસ્પિટલમાં સ્નેહાને એડમિટ કરવી પડી અને ગોઝારી સાંજે કેન્સરનું નિદાન થયું. સાંભળતા જ સમર ભાંગી પડ્યો. આ રોગનું નામ જ એવું છે કે ભલભલા મજબૂત માણસને તોડીને ભૂક્કો કરી નાખે. મયંકની આંખો આંસુથી છલકાઈ ગઈ. પપ્પા, મમ્મીને કહેવું કઈ રીતે? ના બેટા,
સ્નેહાને હમણાં કંઈ જ કહેવું નથી. સમર હજી તો પોતાને સંભાળી શકે એમ નહોતો, તે સ્નેહાને કેવી રીતે સંભાળવી વિચારી ચૂપ થઈ ગયો હતો. શું કહ્યું ડૉક્ટરે? સ્નેહાએ પૂછ્યું. સ્નેહા, આ ઇન્ડિયા નથી કે સવારે ટેસ્ટ લઈને સાંજે રિપોર્ટ હાથમાં આવે. અહીં તો રિપોર્ટ આપતા પહેલાં ખૂબ ઊંડાણથી અભ્યાસ કરે ને પછી ટ્રીટમેન્ટ ચાલુ કરે. આપણને કંઈ જણાવે નહીં એવું મયંકનું કહેવું છે. સમરે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. પણ ટ્રીટમેન્ટ શેની કરશે એ તો એ લોકો જણાવે ને. સ્નેહાને આવડી મોટી બીમારીનો અણસાર સુદ્ધા નહોતો. ધીરે ધીરે ડૉક્ટરોએ સ્નેહાની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. મને રજા ક્યારે આપશે? અત્યારે તો મને બધું બરાબર લાગે છે. થોડીક અશક્તિ છે, બાકી તો કંઈ નથી. સ્નેહા, ડૉક્ટરનું કહેવું છે કે થોડા દિવસ તને ઓબ્ઝર્વેશનમાં રાખવી પડશે. તારું વજન વધવું જોઈએ અને તારી આ અશક્તિ દૂર થાય પછી જ તને રજા મળશે. સમર ગોળ ગોળ વાતો કરીએ જતો હતો. હોસ્પિટલ વિઝિટિંગ સમયે સગાવાલા અને મિત્રો સ્નેહાને મળવા આવવા લાગ્યા. સમર, આ બધાના મોઢા પર આટલું બધું દુઃખ કેમ દેખાય છે? સ્નેહા નિર્દોષ ભાવે પૂછતી હતી. એ તો તું બીમાર છે તે કોને ગમે? બધા ઈચ્છે છે કે હસતી રમતી તું ઘરે પાછી આવી જાય. સમરે ફરી વાત વાળવાની કોશિશ કરી, પણ એને જીવને શાંતિ ન થઈ. એ આ બીમારીની સિરિયસનેસ જાણતો હતો. એની પણ તો રાતોની ઊંઘ ઉડી ગઈ હતી. સ્નેહાનો સાથ હવે થોડા વખતમાં પૂરો થઈ શકે છે એ માનવા એનું મન તૈયાર ન હતું. એ સ્નેહાને ગોળ ગોળ વાતોમાં ફેરવતો હતો કે પોતાના મનને તે કળવું મુશ્કેલ હતું. મયંક પણ ખૂબ જ હતાશ થઈ ગયો હતો, પણ મમ્મીના દિવસો હવે પૂરા થઈ રહ્યા છે એવી એને જરા પણ અણસાર ન હતી. એને લાગતું મમ્મીને સારું થઈ જશે. અને એ દિવસે સમરે નિર્ણય કર્યો. મયંક બેટા, તું હજી વધારે ઓફિસમાંથી રજા લઈ શકે એમ હોય તો લઈ લે. પપ્પા, શું વાત છે? તમે કેમ આમ કહો છો? બેટા, કાલે ડૉક્ટર સાથે મારી ખૂબ વાત થઈ. હવે તારી મમ્મી પાસે વધારે દિવસો નથી. કેન્સર આખા શરીરમાં ફેલાઈ ગયું છે. હું ઈચ્છું છું કે આપણે બંને હવે મમ્મીના આગળના દિવસોમાં એને પૂરો સાથ આપીએ અને આપણા ચહેરા પર એને દુઃખનો અણસાર કળાવા પણ ન દઈએ. સાંભળી મયંક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એને સાંત્વના આપતા સમરે કહ્યું, બેટા, તું તો મારો બહાદુર દીકરો છે. કેટલાય વર્ષોથી તું અમેરિકામાં એકલો રહે છે. મને ખબર છે મમ્મી પપ્પાથી દૂર રહેવું સહેલું નથી. સમરે મયંકને છાતી સરસો છાપી દીધો. જો બેટા, હવે કોઈ પણ સગા કે મિત્રોને મમ્મીને મળવા ન દેતો. મને જોઈએ છે કે હવેની દરેક ઘડી ફક્ત આપણા 3 જ જણાની હોય. આગળના દિવસોનું મારે ભાથું બાંધવું છે. સમર બોલ્યો. હવે સમર અને મયંક સ્નેહાની પાસે 24 કલાક રહેવા લાગ્યા. તમે કેમ હવે બંને જણા અહીં જ રહો છો? કેમ, તને નથી ગમતું? હું અહીં અમેરિકામાં બીજું શું કરું? મને તો બહુ ગમે કે તમે મારી પાસે રહો, પણ મયંકની ઓફિસ નથી? સ્નેહાને કુતૂહલ થયું. છે ને, પણ એ મને કંપની આપે છે. પાછા અમેરિકાના રૂલ્સ ને રેગ્યુલેશનની મને ન ખબર હોય. અને થોડા દિવસોની તો વાત છે, સમરે જવાબ આપ્યો. પણ ને પણ છોડ ને સ્નેહા, તું તો બહુ સવાલો કરે છે. જા, નથી બોલતી. ફરી રિસાઈ ગઈ? હવે બહુ ન રિસાતી. હા મયંક, તને ખબર છે તારી મમ્મી રિસાય ને તો બહુ મોંઘું પડે. સમર મયંક સામે જોઈ હસીને બોલ્યો. અચ્છા, મમ્મીને રિસાતા આવડે છે? મેં તો હંમેશા મારા પર ગુસ્સો કરતા જ જોઈ છે. મયંક પણ હસી પડ્યો. સ્નેહા, તને યાદ છે આપણા મિલનના એ દિવસો? કહી મયંકે ખૂબ બધા દિવસોના સંસ્મરણો વાગળ્યા. સગાઈના દિવસોથી માંડી લગ્ન પછીના રીસામણા મનામણા બધું યાદ આવવા લાગ્યું. હું તો એ દિવસે તમારી સાથે બોલવાની જ નહોતી. સ્નેહા ઉત્સાહમાં આવી બોલવા લાગી. હા, મને યાદ છે, સમર બોલ્યો. મયંક, તારી મમ્મીના એ રીસામણા મને મોંઘામાં મોંઘી ડાયમંડની વીંટીથી મનાવવા પડ્યા. સારું છે, મેં હજી લગ્ન નથી કર્યા. મયંક ફૂલાઈને બોલ્યો અને 3 જણા હસી પડ્યા. ધીરે ધીરે સમર અને મયંકના સહવાસથી સ્નેહા માંદગીના વિચારોમાંથી બહાર નીકળી. શારીરિક યાતના ભૂલવા લાગી
સમરનો હેતુ પણ તો એ જ હતો ને, સ્નેહાને બને એટલી કંપની આપી ખુશ રાખવાનો પ્રયત્ન કરવો. એમાં એને સફળતા પણ મળી. સ્નેહાના ચહેરા પર વીતેલા દિવસોની યાદે અજબનો સંતોષ ડોકાવા લાગ્યો. પરણીને આવ્યા પછીના સાસરીમાં વિતાવેલા દિવસો અને દરેક જગ્યાએ ઢાલ થઈ પોતાને સંભાળતો સમર સ્નેહાને સકડું યાદ આવવા લાગ્યું અને સમર જેવા જીવનસાથીને પામવાનો ગર્વ થવા લાગ્યો. મયંકનું નાનપણ, એનો સુંદર ઉછેર યાદ કરી એનું મન પ્રફુલ્લિત થઈ ગયું. પોતે બજાવેલી દરેક ફરજોનો અહેસાસ એને થવા લાગ્યો. સમરના કુટુંબીઓ, બધા જ મિત્રો અને પોતાનું નાનપણ, બધા જ વર્ષોની જાણે એની નજર સામે એક રીલ ફરી વળી. એક સાંજે સમરે એને ફરી યુરોપની છેલ્લી ટૂરની યાદમાં લઈ ગયો. સુંદર વાદીઓના હસતા રમતા એ દિવસો ખૂબ યાદ કરાવ્યા. અને એ સાંજે સ્નેહાની ખુલ્લી રહી ગયેલી આંખોમાં જાણે સ્વિટ્ઝરલેન્ડના બર્ફીલા પહાડો જામી ગયા. સુંદર સંસ્મરણો સાથે સ્નેહાએ સમરના હાથમાં છેલ્લા શ્વાસ લીધા અને આ દુનિયામાંથી વિદાય લીધી. સ્નેહાને મૃત્યુના ડરમાંથી બહાર કાઢવામાં સમર સફળ થયો હતો. ભાંગી પડેલા સમરના હાથમાં મયંકે ભીની આંખે એક પત્ર મૂક્યો. પપ્પા, મમ્મીના તકિયા નીચેથી નર્સને આ પત્ર મળ્યો હતો. સમરની આંખોમાંથી અનરાધાર આંસુ વહી જતા હતા. બે ઘડીએ પત્રની સામે જોઈ રહ્યો. પછી ધ્રુજતા હાથે એણે પત્ર ખોલ્યો. એની સામે છવાતા અંધારા હટાવી એણે પત્ર વાંચવાની કોશિશ કરી. પ્રિય સમર, હું જાણી ગઈ હતી કે મારા દિવસો હવે પૂરા થયા છે. તે જ કહ્યું હતું ને કે આ અમેરિકા છે. હા, અહીંના રૂલ્સ પ્રમાણે ડૉક્ટરે મને મારા રોગની જાણ કરી દીધી હતી. તારા અને મયંકના 24 કલાકના સહવાસે મારી યાત્રા પૂરી થવાનો અંશાર આપ્યો હતો. હા, દુઃખી ના થઈશ. હું તારી ખૂબ આભારી છું. આ છેલ્લા દિવસોમાં તે જે રીતે મને સાથ આપ્યો છે ને, એક સમજી વ્યક્તિ જ કરી શકે એમ હતી. જિંદગીના સુંદર સંભાળનાએ મને મૃત્યુના ઓછાઈથી દૂર રાખી અને મૃત્યુનો ડર પણ હટાવી દીધો. કારણ કે તું મારી સાથે હતો ને. તારા મજબૂત હાથે પકડેલો મારો હાથ કોઈ ન છોડાવી શકે. તારા જેવા જીવનસાથી અને મયંક જેવા વહાલા દીકરાને પામવાથી હું ખૂબ ધન્યતા અનુભવું છું. ભગવાનને મારી પ્રાર્થના છે કે જન્મો જન્મ મને તમારા બંનેનો સાથ મળે. આગળના જીવનમાં તમને બંનેને એકબીજા માટે મૂકી જવા હું દિલગીર છું. મને માફ કરજે. જન્મો જન્મ ફક્ત તારી જ સ્નેહા. અને મયંક અને સમર ધ્રુસકે રડી પડ્યા. દિવસો પછી ઇન્ડિયા જતી ફ્લાઇટમાં બેસતા જ બાજુની ખાલી રહેલી સ્નેહાની સીટ જોઈ સમર ફરી રડી પડ્યો. આ વખતની એનિવર્સરીની ભેટમાં જાણે સ્નેહાને એના ગમતા અમેરિકામાં કાયમ માટે મૂકવા જ આવ્યો હતો. થોડી વારે અચાનક મયંકને સ્નેહાની સીટ પર બેસતા જોઈ સમર ચોંક્યો. મયંક બેટા, તું અહીં? આંસુ લૂછતા સમર બોલ્યો. આટલી મોટી દુનિયામાં હું મારા વહાલા પપ્પાને એકલા કેવી રીતે મૂકી શકું? કહી મયંક સમરને ભેટી પડ્યો. થેન્ક યુ. મિત્રો, મારી આ વાર્તાને લાઈક અને શેર કરવા સાથે પ્લીઝ કોમેન્ટ કરવાનું ન ભૂલશો. આપનો અભિપ્રાય એ જ મારો આનંદ. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. ફરી મળીશું આગામી મહિનાની 11 તારીખે સવારે 11 વાગે. આભાર.